સમાચારો વિસ્તારથી જોઈએ તો મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી ભાજપમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે જે નિવેદન આપ્યું છે તે બાદ રોષનો માહોલ છે। રાજકોટમાં ભાજપે મૌન ધરણા યોજીને નોંધાવ્યો છે વિરોધ। રાજકોટ શહેર ભાજપે મૌન ધરણા સાથે વિરોધ કર્યો છે। રાજકોટના કિશાનપરા ચોક ખાતે મૌન ધરણાનું આયોજન થયું। મલ્લિકાર્જુન ખડગે માફી માંગે તેવી પણ માંગ કરાઈ છે। આપણા ગુજરાતી લોકો માટે કોંગ્રેસના અધ્યક્ષશ્રીએ જે કંઈ નિવેદન કર્યું છે એ અશોભનીય છે અને એના માટે આખા ગુજરાતના લોકો ખૂબ જ મુશ્કેલીમાં અનુભવી રહ્યા છે કે આવું આપણા માટે વર્તન કરવું એ યોગ્ય ન કહેવાય। ત્યારે દરેક ગુજરાતી જોડાણા છે। એમાં એ ભાગરૂપે રાજકોટમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાણા છે અને સ્વયંભૂ લોકો જોડાણા છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો અને કાર્યકરો પણ જોડાણા છે કે ગુજરાતીઓ માટે આવું અશોભનીય બોલવું એ વ્યાજબી ન કહેવાય। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા ખડગે દ્વારા જે રીતના ગુજરાતીઓને મૂર્ખ અને અભણ કહેતું જે નિવેદન છે તે આપ્યું છે ને તેને કારણે રાજકારણ છે તે ગરમાયું છે। રાજકોટના કિસાનપરા ચોક ખાતે ભાજપના તમામ કાર્યકર્તાઓ છે તેઓ અત્યારે અહીં વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। રાજકોટ શહેર ભાજપના પ્રમુખ માધવ દવે સહિતના જે કાર્યકર્તાઓ છે કે તેઓ અત્યારે હાથની અંદર પ્લે કાર્ડ લઈ અને મૌન ધરણા છે તે કરી રહ્યા છે। સાથે જ અહીં જે બેનર લખવામાં આવ્યું છે તે બેનરની અંદર પણ લખવામાં આવ્યું છે કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પાવન ભૂમિનું અપમાન છે તે ક્યારેય સહન ગુજરાત નહીં કરે। એટલે કે ક્યાંક ગુજરાતની અંદર જે રીતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ને તેની વચ્ચે કોંગ્રેસને જડબાતોડ જવાબ છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે આપવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા જે રીતના ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા બદલ જનાક્રોશ છે તે જોવા મળી રહ્યો છે ને એક ધરણા પ્રદર્શન છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। રાજકોટની અંદર જે તમામ મોટી સંખ્યાની અંદર ભાજપના કાર્યકરો છે, મહિલા કાર્યકરો છે, તેઓ પણ અત્યારે મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત છે તે રહ્યા છે ને કોંગ્રેસ માફી માગે તેવી માંગ છે તે અત્યારે કરી રહ્યા છે। રાજકોટના કિસાનપરા ચોક ખાતે મૌન ધરણાનો કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે ને તેમાં રાજકોટ શહેરભરમાંથી ભાજપના જે કાર્યકરો છે કે તે આ મૌન ધરણાના કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે તે રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, સી મીડિયા, રાજકોટ।